બરડા પંથકના બગવદર ગામે બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં આખલાઓનો ત્રાસ જોવા મળે છે. ખાસ કરીને યાંત્રિક ખેતીનું પ્રમાણ વધતા ગ્રામ્ય વિસ્તારમાંથી છોડી મુકાયેલા આ આખલાઓ અહીં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. બગવદરમાં છેલ્લા 8 થી 10 વર્ષથી આખલાઓનું પ્રમાણ વધ્યું છે, કારણ કે ખેડૂતોને યાંત્રિક ખેતી આવી જવાથી બળદોની હવે જરૂરિયાત રહેતી નથી. પહેલાના સમયમાં જ્યારે ગાયને વાછડો આવે ત્યારે ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મુકાતા હતા, પરંતુ હવે યાંત્રિક ખેતી આવી જવાથી વાછડાઓની જરૂરિયાત રહેતી નથી. જેથી ગાયને વાછડો આવે ત્યારે ગાય સહેલાઈથી દોહવા આપે ત્યારે થોડો સમય વાછડાને રાખવામાં આવે છે, ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવે છે, જેથી તે મોટો થતા આખલા સ્વરૂપે ફરતો જોવા મળે છે. પરંતુ પ્રાણી પ્રત્યે જો થોડી ઘણી દયા રાખવામાં આવે તો ખેડૂતોને મગફળીના સમયમાં મગફળીનું મગોટું પુષ્કળ પ્રમાણમાં થાય છે, અને તે મગોટું જ્યાં મગફળી થતી નથી તેવા પ્રદેશોમાં ટ્રકો ભરી લઈ જવામાં આવે છે, જેથી ખેડૂતોને મગોટાની પણ વધારાની આવક મળે છે. પરંતુ તેમાંથી થોડું બચાવી અને ગાય અને વાછડા માટે રાખવામાં આવે તો તે નભી શકે, અને ખેતીની જમીનમાં પશુઓ માટે ચારો વાવવામાં આવે તો પણ આ મૂંગા જીવો નભી શકે. જો કે કડવું છે પણ સત્ય છે. આપણા પરિવારમાં આપણે દીકરાને લાડકોડથી મોટો કરીએ છીએ, પરંતુ તે આપણા કિસ્મત સારા હોય તો આપણને વૃદ્ધાવસ્થામાં આપણી જરૂરિયાત પૂરી પાડે. પરંતુ ઘણી જગ્યાએ માવતરોને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. તો આપણે દીકરાને લાડકોડથી મોટો કરીએ છીએ, તેમ ગાય અને વાછડાને જો નિભાવી શકીએ તો નિર્દોષ પશુઓનું આપણને પુણ્ય મળે. અને કડવી વાત એ પણ છે કે ભેંસ, બકરી અને ઘેટા સહિતના દૂધાળા પશુઓ ક્યાંય રખડતા ભટકતા જોવા મળતા નથી, પરંતુ ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે તે ગાય પણ રખડતી ભટકતી, પ્લાસ્ટિક અને એઠવાડ થકી પેટ ભરતી નજરે ચડે છે. અને વાછડાઓ મોટા થતા આખલા સ્વરૂપે દરેક ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સર્જાય છે. જ્યારે આખલાઓનું પ્રમાણ વધતા મહિલાઓ અને વૃદ્ધો જે સવાર સાંજ વોકિંગ કરવા નીકળતા તે પણ ખૂબ ઓછું પ્રમાણ થઈ ગયેલ છે, કારણ કે આખલાઓની ઢીકથી ક્યાં તો હોસ્પિટલે જવું પડે અને ક્યાં તો શરીરમાં ઈજાઓ પણ થાય. તો આ બાબત જીવદયા પ્રેમીઓ અને ખેડૂતો જો સહકાર આપે તો થોડી સમસ્યા પણ હલ થઈ શકે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટે ગૌધન બચાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે રાસાયણિક ખાતર અને દવાઓથી અત્યારે મનુષ્ય જીવનમાં ઘણી પ્રકારનો રોગ ઉદ્ભવી ગયા છે અને હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગે છે. પરંતુ જો ગૌધનથી પ્રાકૃતિક ખેતી થશે ત્યારે રોગમુક્ત જીવન બની શકશે. તે બાબતે વેદો અને વિજ્ઞાન પણ પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે, અને તેને માટે ગૌધન બચાવવું ખૂબ જ જરૂરી છે. ધીરુભાઈ નિમાવત, સ્પેશિયલ રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, બગવદર.